રાજકોટના જસદણમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે તો વહેલી સવારથી જ જસદણમાં મેઘમહેર જોવા મળી રહી છે। આટકોટ જીવા પર જગવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે। બીજી તરફ આટકોટ ખારી નદીમાં પૂર આવ્યું છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ આટકોટ ખારી નદીમાં પૂર આવ્યું। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો, જેમાં આટકોટ જીવા પર જગવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો તો પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રાજકોટના જસદણમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં આટકોટ જીવા પર જગવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે। અવિરત વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો રાજકોટમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને જેના કારણે પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે। આ સાથે જ આટકોટના ખારી નદીમાં પૂર આવ્યું તો પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે। આ સાથે અવિરત વરસાદને પગલે ડેમ તળાવો છલકાયા અને સાથે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અવિરત વરસાદને પગલે લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। તો રાજકોટના જસદણમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે।